તો મિત્રો જય સામુંડમાં, જય માતાજી, જય રામાપીર। તો આપણે હાલીને ગયા હતા દિવાળી માથે ચોટીલા, તેનો વ્લોગ આપણે અત્યારે મૂકવાનો છે। પહેલાં મૂક્યો તો જૂની ચેનલમાં, એ બંધ થઈ ગઈ છે। તો આપણે હવે અત્યારે પાછો એડિટ કરીને હવે પાછો નવો મૂકશું આપણે। તો ચાલો બધા જોવાનું ચૂકશો નહીં નવો વ્લોગ અમારો। હેલો, જાવી છે ચોટીલા પગપાળા ભાવનગરથી, તો જોઈ લો। બે જણા છીએ ને નીકળ્યા છીએ। તો મિત્રો આ છે તાસપર અને બોટાદ વચ્ચેનો રોડ, ત્યાં વાવેલું છે સિંગ છે, એવડા છે। આપણે લોકેશન સારું હતું તો આપણે વિડીયો બનાવી દીધો અહીંનો રોડ વચ્ચેનો। આપણે હજી ચોટીલા પહોંચવામાં ઘણી વાર છે, 80-90 કિલોમીટર કાપવાનું છે હજી। તો આપણે વિડીયો તો ઉતારતા વયા જઈએ છીએ। મિત્રો આપણે બોટાદ રાત રોકાણા છીએ, તો વહેલી સવારે 6 વાગ્યે આપણે હાલવા નીકળી ગયા હતા। આપણે તો આપણે ફૂલ હારા જોયા, ફૂલડાના છોડવા, તો આપણે એનો વિડીયો ઉતાર્યો અને આપણે બોટાદથી નીકળી ગયા છીએ। આપણે હવે આ છે બોટાદ સિટીની અંદર આપણે વહેલા 6 વાગ્યે નીકળી ગયા હતા। આપણે બોટાદથી પાળિયાદ રોડે આ મોગલમાનું મંદિર છે, તો તમે જોઈ શકો છો આ મંદિર। આપણે અહીંયા મોગલમાનું મંદિર, ધરાવાળા મોગલમાં। તો ચાલો આપણે આ દર્શન નથી જવું, બાકી દર્શન કરી લઈએ, કારણ કે ટાઈમ નથી, એ પાળિયાદ પહોંચવાનું છે। તો તમે રોડ ઉપરથી બતાવી, જય મા મોગલ, જય માતાજી, જય મા મોગલ। તો આપણે પહોંચી ગયા છીએ પાળિયાદ। બોટાદથી પાળિયાદ લગભગ આપણે 4 કલાક થઈ છે। બપોરે 12:30 વાગ્યે પહોંચ્યા આપણે, 12:30। તો આપણે વિહળાનાથના મંદિરે જઈશું, વિહળા બાપુના મંદિરે, ત્યાં પ્રસાદ લઈશું, પછી આપણે ઘડીક આરામ કરીશું। આરામ કરીને પછી આપણે નીકળી જઈશું ચોટીલા તરફ જવા। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાળિયાદ વિહળા બાપુના દર્શન કરવા। તો આપણે બધા દર્શન કરી લઈશું નિરાંતે। હું તમને આખું મંદિર બતાવીશ, બધી જગ્યાએ જઈશું, બધા ડેરી છે, ડેરા છે, બધા ડેરાના દર્શન હું કરાવી ઘર બેઠા। તો જોઈ લો, બધા દર્શન પણ કરી લેજો। દાદા બાપુનું દેવળ છે આ, જય દાદા બાપુ। આગળ ડેરા તરફ વધવી આપણે। તો આ છે ઉનડ બાપુનું દેવળ છે આ। આપણે બપોર વચ્ચેનો નજારો છે આ, 12:30-1 વચ્ચેનો છે। આપણે પૂરું મંદિર જોઈશું અને દર્શનનો લાવો લઈશું આપણે, પછી આપણે પ્રસાદ લેવા જઈશું। આ છે અમારા બાપુ। તો આપણે જઈએ હવે પ્રસાદી લેવા। તો મિત્રો આપણે પાળિયાદથી ગઢડિયા તરફ નીકળ્યા હતા, અને ત્યાં ગઢડિયા રાત રહ્યા હતા। રાત રહીને આપણે વહેલા સવારે નીકળી ગયા છીએ હળવું ચાલતા ચોટીલા તરફ। તો આપણે લગભગ 2 દિવસ થાય છે હજી પહોંચતા ગઢડિયાથી। તો આપણે હાલા જઈએ છીએ જંગલમાં, ત્યાં પાદરો રસ્તો પડે આપણને, અને ચાલવામાં પણ સારું પડે છે। તો આપણે આગળ ધીમે ધીમે હાલીશું, અને જ્યાં બપોર ચડે ત્યાં નાસ્તો બાસ્તો કરી લઈશું, પછી આપણે ધીરા ચાલતા થઈશું પાછા। તો મિત્રો આપણે 7મા દિવસે પહોંચી ગયા છીએ ચોટીલા। આપણે નાહી ધોઈને હવે ડુંગર ચડી છીએ। આપણે નવા ગામથી ગયા હતા, અને 3-4 વાગે પહોંચી ગયા। જય મા ચામુંડા, જય માતાજી। તો ચાલો આપણે હવે દર્શન કરી, પગથિયા ચડવી, હળવું થાકી ગયા છીએ બહુ, એટલે નિરાંતે ચડશું, ભલે અડધી-પોણી કલાક વહી જાય, નિરાંતે ચડશું। તો ચાલો, જય માતાજી, જય મા ચામુંડા, તેનું નામ, માતાજીનું નામ પગથિયા ચડવાનું કરી શરૂ। તો તમે જુઓ, આપણે પગથિયા ચડશું નિરાંતે, હળવું માતાજીનું નામ લેતા
પીવા માટે પાણી પંખા બધું પંખા પણ મૂકેલા મજા આવે એવું હોય ડુંગર ચડતા ચડતા તો જો ચડી રહ્યા છીએ પગે છે લાગવાનું તારે પગે છે લાગવાનું આવી આપણે માનતા રાખીએ 4 દિવસે પહોંચ્યા છીએ અમે ભાવનગર છીએ મિત્રો આપણે ચડી ગયા છીએ ડુંગર હવે લગભગ કલાક જેવું થયું છે અડધી પોણી કલાક જેવું જ નહીં થયું હોય તો આપણે જઈશું હવે દર્શન કરવા અંદર મંદિરની અંદર ફોન તો લગભગ નહીં લઈ જવા દેતા અંદર નકર પકડાય તો દંડ ભરવો પડે છે અને ફોન પણ લઈ જાય છે તો એ આપણે લગભગ લઈ જઈશું મેળ આવે તો અને તમને દર્શન કરાવીશ ઘર બેઠા ચોટીલામાં ચામુંડામાંના દર્શને તો જુઓ આપણે દર્શન કરી લો બધાય ઝૂમ કરીને આપણે મૂર્તિનો પ્રતિમા બતાવીશ તમને હું સરખી રીતે નહીં દેખાય પણ તોય કોશિશ કરીશું તે આપણે પૂરી કાળ કરે કીધા અગરબત્તી કરવાની આપણે તો મિત્રો આપણે દર્શન કરીને નીચે ઉતરી રહ્યા છીએ ડુંગર હવે આપણે નિરાંતે દર્શન કર્યા અને મજા આવી ઉપર આપણે ફોટાને એવું પાડ્યું વિડીયા ઉતાર્યા આપણે બહુ મજા આવી ઉપર અને આપણે આ માનતા પૂરી થઈ ગઈ છે શ્રીફળ વગેરે સુંદરી ચડાવી અને દર્શન કર્યા આપણે સરખી રીતે તો ચાલો હવે આ વ્લોગ પૂરો કરવી આપણે તો જય માતાજી જય મા ચામુંડા અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટમાં જય મા ચામુંડા અને જય માતાજી લખવાનું ભૂલશો નહીં તો જય માતાજી ચાલો તો બાય